વીરપુર જલારામ ધામ માટે દીવ ઘોઘલાથી આશરે 200મી વધુ ભાવિક પદયાત્રીઓ આસ્થાપૂર્વક પદયાત્રા પર નીકળ્યા છે। આ પદયાત્રામાં 100 બહેનો અને 123 ભાઈઓ જોડાયા છે, જે વર્ષોથી સતત ભક્તિભાવ સાથે આ પદયાત્રા કરે છે। આ પવિત્ર પદયાત્રા કુલ 6 દિવસ અને અંદાજે 180 કિલોમીટર અંતરની છે। પદયાત્રીઓ ધૂન અને ગરબા કરતા કરતા આનંદ અને ઉત્સાહ સાથે યાત્રા પૂર્ણ કરે છે। પદયાત્રીઓ ભાવપૂર્વક કહે છે કે જલારામ બાપા અમારી સાથે જ છે અને તેમના આશીર્વાદથી જ અમને આ બધું પ્રાપ્ત થાય છે। આ પદયાત્રાનો છેલ્લો પડાવ વડિયા ખાતે રાત્રિ રોકાણ સાથે યોજાય છે। વડિયા ખાતે મિતુલભાઈ ગણાત્રાની ટીમ દ્વારા પદયાત્રીઓ માટે ભોજન, આરામ તેમજ ગરમ પાણીની સુંદર અને સુવ્યવસ્થિત સેવા કરવામાં આવે છે। છેલ્લા 15 વર્ષથી સતત દરેક પદયાત્રી આ સેવાનો લાભ લઈ રહ્યો છે, જે સાચી સેવાભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે। આજના દિવસમાં તો આનંદના દિવસ છે ભાઈ। આજે અમારો 6ઠ્ઠો દિવસ છે। આમ પણ આજે બધા લોહાણા સમાજના જે ધારીમાં ભરતભાઈ પ્રમુખ છે, એનો બી અમને ફૂલ સપોર્ટ છે અને અમને સારી રીતે ભોજન કરાવે છે, બધાને ગરમ પાણીથી નવડાવે છે અને ફૂલ વ્યવસ્થાથી કરે છે। અહીંયાથી અમે ચાલીએ તો બગસરામાં આવે ત્યાં ભીખુભાઈ પ્રમુખ છે, તેમના મહેતાજી અતુલભાઈ છે, એવાનો ખૂબ સહકાર, એ લોકોના સમાજના બધા આગેવાન ભાઈઓ બધાનો શુભ અમને સહકાર મળે છે અને સારી રીતે જમાડવામાં તો કોઈ ખામી નહીં। મને તો એવું લાગે કે કદાચ જલારામ બાપા અહીંયા નિમિત્ત બનીને આવી જતા હોય અને અમને આ ભોજન કરાવતા હોય। ત્યાંથી વિશેષ વડિયામાં તો અમને એ પિન્ટુભાઈ ગણતરા ખરે પગે ઊભી અને એટલી વ્યવસ્થા કરે છે ને આજે વર્ષોથી આજે મારી 15મી યાત્રા છે આ, પણ મને ક્યાંય એમ ન કહે કે આ રીતે થાય, પણ એટલો સવારના 6 વાગ્યાથી પણ આવીને અત્યારે 8 વાગે નીકળ્યા તો પણ ક્યાંય એની હાજરી અને ભગવાન તેને ખૂબ ખૂબ અમે એને આશીર્વાદ અમારા પગ તરફથી આ બહેનોના દીકરીઓના એને ખૂબ ખૂબ આશીર્વાદ અને જલારામ બાપા એને સારી રીતે સુખ અને સંપત્તિ આપે એવા અમારા પગયાત્રીના આશીર્વાદ છે। જય જલારામ।